આપણે ત્યાં પ્રભાતિયા ગવાય છે. તમને જૂનું પ્રભાતિયું યાદ દેવડાવું. એ સાંભળજો, મારે એ કડી તરફ આપ સૌનું ધ્યાન દોરવું છે. વહેલી સવારે કોઈ ભગત જાગી પ્રભાતિયા ગાતો હોય, જા જા નિદ્રા હું તને વારું, એ તું છે નારી ધુતારી રે, જા જા નિદ્રા હું તને વારું. વહેલી સવારે નિદ્રાને ભગાડવાની હોય. નિદ્રાને પરહરી સમરવા શ્રી હરિ, એક તું એમ કહેવું. નરસિંહો કહે છે ને, એટલે નિદ્રાને ભગાડવાની. જા જા નિદ્રા હું તને વારું, તું છે નાર ધુતારી. ચૌદ વર્ષ જન લક્ષ્મણ ત્યાગી, એને કુંભકર્ણે લાડ લડાવ્યા રે. લક્ષ્મણ 14 વર્ષ સૂતા નહીં ભગવાન રામની સેવામાં. એક અંતિમ, અને સામે બીજું અંતિમ, કે કુંભકર્ણે લાડ લડાવ્યા. કુંભકર્ણે હુવા સિવાય બીજું કઈ કામ ન કર્યું. 6 મહિને એક વાર જાગે, ખાઈ પી બધાને ખબર અંતર પૂછીને પાછો હુઈ જાય. પાછા 6 મહિના. આહાર નિદ્રા યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. ભગવાન ગીતામાં કહે છે, યોગ એટલે શું? તમારો આહાર યુક્ત હોય, તમારો વિહાર, તમારો વ્યવહાર યુક્ત હોય, तुम्हारी चेष्टा, तुम्हारा कर्म, तुम्हारा सोना, तुम्हारा जागना, ये सब युक्त हो, बैलेंस्ड हो, संतुलित हो, वो योग है. योग એટલે સંતુલન. યોગી એટલે સંતુલિત વ્યક્તિત્વનો ધની. આવો જે યોગ છે, યોગો ભવતિ દુઃખઃ, એ દુઃખનું હરણ કરનાર છે. તમારે સુખી થવું હોય તો ભોગી ન થાવ, યોગી બનો. યોગી બનો. તસ્માત યોગી ભવાર્જુન. અને યોગી એટલે હિમાલયમાં જાય નાક પકડીને બેઠો રહે એમ નહીં. એ ભલે જામનગરમાં રહેતો હોય, નોકરી કરતો હોય, સીધો સાદો ગ્રહસ્થ આદમી હોય, પણ એનો આહાર વિહાર, સૂવું જાગવું, એનો વ્યવહાર, આ બધું યુક્ત એટલે સંતુલિત હોય, એ યોગી છે. ફરીથી ઓલો દોહો યાદ દેવડાવું. અતિ ભલો ન બોલનો, અતિ ભલી ન ચૂપ, અતિ ભલો ન બરસનો, અતિ ભલી ન ધૂપ. યોગ એટલે અતિઓનું નિવારણ. સંતુલિત રહો. તો નિદ્રા તું ધુતારી છે, તું છે નારી ધુતારી રે, ભાગ જા. એમ ભગત હવારના પરમાં ઉઠીને નિદ્રાને ભગાડે છે. નિદ્રાને પરહરી સમરવા શ્રી હરિ. પણ પછી જે કેવું છે એ હવે આવે છે. અદ્ભુત. આટલા માટે આ સંતવાણી ઉપર આમ વારી જવાનું મન થાય. કેવી ડાપણની વાતો કરી. નિદ્રા કે હું નહીં ધુતારી, હું છું શંકર નારી રે. નિદ્રા કે હું નહીં ધુતારી, હું છું શંકર નારી રે.
પશુ પંખીને સુખડા આપો, પશુ પંખીને સુખડા આપું, દુખડા મેલું વિદારી રે, જા જા નીંદરા હું તને વારું, જા જા નીંદરા હું તને વારું, જા જા નીંદરા એ હું તને વારું, તું છે નારી ધુતારી રે, જા જા નીંદરા હું તને વારું, જા જા નીંદરા હું તને વારું. નિદ્રા કહે છે કે ભાઈ તું મને ધુતારી કેમ? નિદ્રા કહે હું નહીં ધુતારી, યાદ રાખજે હું છું શંકર નારી રે, હું શંકરજીની નારી છું, મારા સ્વામી શંકર છે. બોલતા ધ્યાન રાખજે. નિદ્રાના સ્વામી શંકર કેવી રીતે? કારણ કે નિદ્રા તમોગુણ છે અને તમોગુણના સ્વામી, તમોગુણના અધિષ્ઠાતા દેવ શંકર છે. નિદ્રા કહે છે કે વાલા હું તો પશુ પંખીને સુખડા આપું. માણસને ટોર્ચર કરવો હોય ને તો એને ખાવાનું ના આપો 2-3 દિવસ તો એ એટલો બધો ટોર્ચર ન થાય, પણ 3 દી હુવા ન દો બહુ ટોર્ચર થાય. અને જો લાંબા સમય સુધી માણસ ન સૂવે, અઠવાડિયું બેટ જેટલું ટકી શકે પણ ન સુવા દો તમે એને, ગાંડો થઈ જાય. आप समझ रहे हो व्यासपीठ क्या कह रही है? નિદ્રાને ગાળો દેવાની જરૂર નથી, નિદ્રાની જરૂર છે ઉચિત માત્રામાં. ભગવાને આજે બધું બનાવ્યું છે, બધું જ ઉપયોગી છે, ઉચિત માત્રામાં અને વિવેકપૂર્વક. ઇવન ક્રોધ ઉપયોગી છે, પણ યાદ રખે तुम क्रोध का उपयोग कर रहे हो कि क्रोध તમને યુઝ કરી જાય છે. તમે કામનો સદુપયોગ કરો છો કે કામ તમને વાપરી જાય છે. ભોગા અને ભુગતા વજમેવ ભુગતા ભર્તૃહરિ કહે છે. ભોગો નથી ભોગવાતા, ભોગો ભોગવવા વાળો ભોગવાઈ જાય છે. ઉપનિષદોમાં આ વસ્તુ છે કે તમે અન્ન નથી ખાતા, અન્ન તમને ખાય છે. ખાય 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 પચાવી ખાવું પડે, પચાવવું પડે, કારણ કે જીવવાનું છે, પણ એ અન્ન તમને ખાય છે. તમારું આયુષ્ય તમને આપતું દેખાય અન્ન, કારણ કે बिना अन्न जिंदा नहीं रह सकते, लेकिन वही तुम्हारी आयु को हर भी रहा. વસ્તુ વપરાય ખરાબ થવાની છે, નહીં વપરાય વહેલી ખરાબ થવાની. પડ્યું પડ્યું બગડી જ જાય. માણસ હોય કે મશીન, વાપરવું તો પડે, પણ વપરાય જેમ 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 તેમ તેમ એની આયુષ્ય ઓછી તો થતી જ જાય છે. કેટલા વર્ષ ટકે આ માઇક? બહુ આપણે સંભાળીએ, બહુ ધ્યાન રાખીએ. કેટલા વર્ષ ટકે આ યંત્ર, આ બધા જ લાઇટ, કેટલા વર્ષ? દરેકની ડ્યુરેબિલિટી હોય છે. એટલે જ તે આ જે કંઈ છે એ બધું ક્ષરણને પ્રાપ્ત થાય છે. વિનાશશીલ છે, નશ્વર છે. શાશ્વત તત્વ એક જ છે, પરબ્રહ્મ પરમાત્મા. નશ્વર શરીરમાં શાશ્વત તત્વ છે, એ આત્મા છે. તમે એને જાણો, એનો અનુભવ કરો. તમે નશ્વર માટે જે શાશ્વત છે એની ઉપેક્ષા ન કરો, એને ઇગ્નોર ન કરો. ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત. નિદ્રા જરૂરી છે, ઉચિત માત્રામાં નિદ્રા જરૂરી છે.
આમ તો નિયમ એવો છે વાલા, ખાસ કરીને યુવાનો, તમને કહું છું, મોબાઈલ તમારી પાસે બહુ લગાતાર રહેશે. શ્રેષ્ઠ નિદ્રા તો 9:30 થી હુઈ જાઓ તમે અને સવારના 5 વાગે જાગો. શ્રેષ્ઠ, તમે યોગી છો. એ નિદ્રા જેટલી આશીર્વાદરૂપ છે. પણ આ મોબાઈલ આપણને 1:30, 2 વાગ્યા સુધી હુવા નથી દેતા. છોકરાઓ, સાચી વાત છે કે નહીં? વી આર બિઝી વિથ સોશિયલ મીડિયા. અને ઘણીવાર તો આપણને આપણી મમ્મી સાથે, આપણા બાપા સાથે આ મોબાઈલ બેહવા નથી દેતો. નિદ્રા આવશ્યક. તો 6 કલાક સૂવું જરૂરી છે, 18 કલાક જાગવા માટે. હા, આવી રીતના ક્યારેક ઓલા નૈમિત્તિક કંઈક આવા હોય કાર્યો, આને નૈમિત્તિક કહેવાય. આ ભાગવત કથા છે તો એમાં હકુભાના બધા કેટલા કલાક સૂતા હશે રામ જાણે. રાતના કાર્યક્રમો, એમાંથી તમે ક્યારે ફ્રી થાવ અને પાછું તો સવારના વહેલું ઉઠીને પાછું અહીં પૂજામાં આવવાનું. બપોરે કદાચ થોડો તમને સમય મળતો હશે કંઈ નેપ લઈ લેવાનો. નહીં? ધન છો તમે. ભગવાન તમને હાજાહારા રાખે, નરવા રાખે. પણ અહીંયા આ કથા પૂરી થાય પછી જરા હરખી ખેંચી લેજો. બધાએ ઘરના બધા. મને મારા યજમાનની એ બહુ ફિકર થાય કે આ કેટલું ઓછું સૂવે છે. હે ભગવાન, આને હાજા નરવા રાખજે. અને ભગવાન માટે, ભગવત કાર્ય માટે થઈને આવી રીતે જાગવાનું થાય ને, એને જાગરણ ન કહેવાય, એને ઉજાગરા ન કહેવાય, એને જાગરણ કહેવાય. જયા પાર્વતીના ઉજાગરા કર્યા બેનો, દિવાસાના ઉજાગરા કર્યા કે જાગરણ? ભગવાન માટે જાગીએ, વ્રતને લઈને જાગીએ, એ જાગરણ છે. ઉજાગરા નુકસાન કરે છે, જાગરણ સારી વાત.